નવરચિત 9 મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે। 9 મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 બેઠકની રચના કરવામાં આવી। તો મહાનગરપાલિકાના આસપાસના વિસ્તારને ભેળવી અને સીમાંકન જાહેર કરવામાં આવ્યું। નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે। જૂની 6 અને નવી 9 મળીને કુલ 15 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે। તો નવેમ્બર અથવા ડિસેમ્બરમાં આ ચૂંટણી યોજાશે। કુલ 15 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે। સાથે જ 9 મહાનગરપાલિકાઓ જે છે નવરચિત છે તેનું સીમાંકન પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ખાસ મહત્વના સમાચાર, જૂની 6 અને નવી 9 મળીને કુલ 15 જેટલી મહાનગરપાલિકાઓની ચૂંટણી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં થઈ શકે છે। હાલમાં જે નવરચિત 9 જેટલી મહાનગરપાલિકાઓ છે જેમાં 13 વોર્ડ અને 52 બેઠકની રચના થઈ ચૂકી છે। નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું। હિરેન જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। હિરેન, નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે, પરંતુ આ વખતે 6 મહાનગરપાલિકાની નહીં પરંતુ 15 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે। શું વધુ અપડેટ? अलग अलग नवी महानगरपालिकाओनी रचना करी हती। ए तमाम नवी महानगरपालिकाओ माटेना सीमांकन जाहिर करी देवामां आव्या छे। एटले के चालू वर्षे એટલે કે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં જે કોર્પોરેશનોની ચૂંટણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરત ની જે ચૂંટણીઓ ડ્યુ થાય છે એની સાથે જ નવી બનેલી આણંદ, ગાંધીધામ સહિતની જે નગરપાલિકાઓ છે એ તમામ નવી 9 નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાશે। એટલે ડિસેમ્બર મહિનામાં અથવા તો જાન્યુઆરીમાં એક સાથે ગુજરાતમાં લગભગ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી છે તે યોજાશે। એક પ્રકારે મિની વિધાનસભાની ચૂંટણી એને ગણી શકાય છે, કારણ કે એ શહેરી વિસ્તારની જે ચૂંટણીઓ છે અને શહેરી વિસ્તારના આધારે સિટિંગ સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની એની સ્થિતિ વિધાનસભામાં શું હશે એનો એક અંદાજો પણ આવતો હોય છે। અને આ ચૂંટણી બંને રાજકીય પક્ષો માટે મહત્વની હોય છે, કારણ કે શહેરી વિસ્તાર અને શિક્ષિત વર્ગ આની અંદર મતદાન કરતો હોય છે। લગભગ 30% કરતાં વધુ મતદાર શહેરી વિસ્તારની અંદર જે વસે છે અને એ આ ચૂંટણીમાં મતદાર હોય છે। એટલે એક બે નહીં પરંતુ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી હવે એક સાથે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી 2026ની અંદર યોજાશે। નવી બનેલી તમામ મહાનગરપાલિકાઓના સીમાંકન છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। સીમાંકન જોઈએ તો દરેક મહાનગરપાલિકાની અંદર જે નવા સીમાંકન પ્રમાણે 13 વોર્ડ બનાવવામાં આવ્યા છે અને 13 વોર્ડ મુજબ 52 બેઠકો, એટલે કે એક વોર્ડમાં 4 બેઠકો, એમ 52 બેઠકો છે એ બનાવવામાં આવી છે। જે તે નગરપાલિકાની આસપાસના વિસ્તારો હતા એને ભેળવી અને મહાનગરપાલિકા તરીકે એનું અસ્તિત્વ રાખવામાં આવશે। આભાર હિરેન તમામ વિગતો માટે।